હા શ્રાવણ મહિનો હેડ હશે ને હું ભજનો થઈ ગયો હું ભજનો થઈ ગયો કોટન આવી એ તો કોટર વાગ્યું અરે હું રાતે મંજીરા વગર આમ પબ્લિક જોતી રહી ગઈ નાચતો તો એટલે યાર બરાબર આમ મજા આવી ગઈ હું તો મંજે ઉભો થઈને નાચતો હતો ના તમારા કામ નહીં તમે મારા આગળ ના હોય યાર નાચો આમ હા હેડો તો હેડ હું મજા આવ્યું હા કલાકાર હા બોલો કોઈ સારો કલાકાર ખરો ભાઈ? હા છે ને કલાકાર તો નવો કોણ છે રમેશ ખોખરિયા યાર કેવું ગાય છે? જબરજસ્ત યાર જબરજસ્ત માતાજીનો ગીતો ગાય જબરજસ્ત કલાકાર છે કો માતાના માતાના યાર અને હું કહેતો આપણે પેલો એક બીજો કલાકાર ખબર કાળુબા એ કાળુબા હાલ ના એ ના આવે હાલ તમે ના એ બોલી દો તો પેલો ખોખરિયાનું બજેટ કેમ થતું છે? એ તમારે પોતે જ જવું પડે એવું છે? હા, આ તો બચ્ચો મળી આપડે હરસિદ્ધમાન મંદિર જોઈ ભાઈ તમે તો જોઈ લઈએ તો જ બેઠેલા હોય બા હા જો લેવડ આપણે જવા દે પેલા હું તો નવો છું કેટલો હોય દેવી દેવી છોકરો ને આ દેવી છે તારે હે મારી આ દેવી છે તારે જે કોઈ સમરે જે કોઈ બાજે એના થઈ જાય બેરે પા જો આપણે પેલા આગળ નથી કીધું એ રમેશભાઈ હારિયા છે હા ઓનું અવાજ બહુ સારો છે યાર પાછું એમ તો માર્કેટમાં જેવા ગીત છે માર્કેટમાં યાર ટોપ ઉપર હેડી ગયું હું વાત કરો તાણ કો માતાના અરે માતાના હા તો પછી રમેશભાઈ હા મજામાં? આવો મજામાં એ કોમથી આવેલા હતા હા હા અમારે ગોકુળ આઠામાં આવે છે હા તો અમારે એક પ્રોગ્રામ લાવો હતો પ્રોગ્રામ શેનો હોય આપનો જન્માષ્ટમી છે હા હા ઈનો છે એટલા માટે ભાઈ કહેતા હતા કે રમેશભાઈ સારું ભાઈ છે હા તો તમારો અવાજ સંભળાવો તો પછી આપણે તૈયાર કરીએ તો મારો અવાજ તમારે સંભાળવાનો છે ને હા હા તો હું એક ભજનનો અવાજ સંભળાવી દઉં છું સંભળાઈ દે હા તાર માયલા મને તો ભક્તિ વરેલા જીરો મને તો ભક્તિ વરેલા ગુરુ દોષ માતે દેજે એક નંબર હો હે આપા ફાઇનલ કરી દઈએ ફાઇનલ હા ફાઇનલ 110% યાર અવાજ એટલા હા આહા. આ તો પબ્લિક યાર હુની રમે બજેટ શું છે સાહેબ આપણું? બજેટ તો જો માતાજીના નામ ઉપર તો બજેટ નહીં લેતો પહેલા બરાબર બરાબર પણ કોઈ લગ્ન નું હા. કે મનોરંજન માટે બોલાવતા હો બરાબર. તો એનું હાલવું પડે બરાબર અને ભક્તિ ઉપર હું પૈસા નહીં લેતો બરાબર તો પછી જો આપણા હાથે તમે આવવાના બરોબર હા હા પછી આ ભાઈના દીકરાનો લગ્ન છે તો એમાં તમને બજેટ આલીને બોલાવીશું અમે. આ તો એમાં સમજીને આપજો બરાબર બરાબર તો રમેશભાઈ આપણે તારીખ તો તમને ખબર જ છે ને? હા ખબર છે ને મને આપણા હાથેમના દન તઈ દાડા આવી જજો આ તો કેટલા વાગે આવી 8-9 વાગે આવી જઈશ ફાઇનલ નક્કી બરોબર તો બીજું યાર. ના તો બોલો. આવો તો જય હર્ષિદમાં જય હર્ષિદમાં. લ્યો આવજો મારી છોકન હો માં આઠેમાં આવશે અને રમેશ ખોખરિયા છે એટલા બધા ઓર્ડર મળે છે એ તો મારો રાખવો હોય ઓછો સા એ ગામડા તું ઇજ્જત કાઢીશ નાની બાજુ કોઈ ખબર તું તાર મારી છોકન ઓન કોક કરવું પડે એમ ઓન કોક કરવું પડે હું ઓનશે ને ઓર્ડર ના મળવા દઉં મારી છોકન ઓર્ડર ના મળવા દઉં જો આમ કોક કરવું પડે આજ મસ્ત ઢોસારી છે સરવા દે આપણે સોનથી બે છીએ મારી છોકન નળે છે આખા ગોમની બેટાઈ છે હું તું સે સાડું લે કે આટલી કાકાતી તાહુ કોણ આ તો પૂછતો તો આમ ફૂલ સ્પીડ માં જતો એટલે તમારી મરજી હું ગમે છે જો બોલતા હું લ્યા જા સબ પૂછું નહીં યાર બંધ થતા તો એક મોદરીમાં ભૂઈ પડે જો મારી જો આખી ગોમની બેટનારી છે મને લાગે છે કે કોક વિગોન થવાનું છે નળે છે પછી મરતું હા સારું આટલું એમાં પૂછ્યું સો જશે હું તો મોજરી મારવાની વાત કરતી હતી જવા દે આપણે કમ્પ્લીટ ઢોસારી છે સરવા દે હા મારી શોખન રમેશ કોક કર્યા કન તો જબ્બર મોટી પાર્ટી આવી હતી મારી શોખન અને બુલેટ લઈને આવ્યા હતા હારો પેલો ચશ્મા પહેર્યા હતા ને એ જબ્બર લાગતો પણ પાછળ વાળો હતો એ તો અમારા ગોમનું લુખ્ખું હતું બીખલું મારી શોખન લુખ્ખું હતું પણ કતી ઓમ પ્રેક્ટિસ કરી દેવા દે એટલે પેલો આગળ ઇજ્જત ના
ના ના એમ નહીં કાઢ્યા એમ નીડા એ મારા હારું શું આમ થઈ જાય પેલા રમેશ કોક કર્યા તો કોયલ જો વચન મારી જગર માર દો કાકા જેવો છે પાછું ગઈ લેવા હે શિકાર શું થયું એ મારું જવા દે પેલા જતા રહે મારી શકો ના એ પકડે દોરી પકડે શંકમાં ગમનું લુખ્ખો છે ને તે રહ્યો ચા પાણી કરો ભૂર્યા કે પણ મને એક વખત તો કરી દેવા દે હે ના હે જે જવા દે પેલા મારે પેલા પકડવા પછી 2 પેટી મળી તેવું સજ